તો મારા યુટ્યુબ ચેનલની કારકિર્દીની શરૂઆત મેં અહીંયાથી જ ખોડિયારમાંના મંદિરથી કરેલી હતી અને એમાં તમારો ખૂબ સારો સપોર્ટ મળ્યો. માતાજીના આશીર્વાદથી અમારો વિડીયો સારો ચાલે છે અને આજે ફરીથી મારી સાથે વલ્લભભાઈ બારૈયા કરીને વડીલ આવેલા છે અને તેમના મુખેથી આપણે જાણીશું અહીંયા શું શું પરસા આપેલા છે અને તમને આગળ પ્રભુ પગલાં પણ સમજીશું. તો ચાલો તેમને મુખેથી સાંભળીએ આપણે. આ કોદિયા ગામના જે વડિયારમાં બોલાય છે અહીંથી 1 કિલોમીટર આગળ છે, દૂર જંગલમાં છે. અને અહીંયા માતાજીનો એટલો હાથ છે કે અમે આખા ગામ લોકો 12 મહિને ખોડિયારમાંની લાપસી કામ થઈને કરે છે અને બીજી લાપસી આવે એ તો કોઈ અલગ. અને એક મોટામાં મોટું મહત્ત્વ કે અહીંયા વીરડી છે. વીરડી અત્યારે તો સોમાવું છે એટલે વીરડી આખી ભરેલી હોય, પણ ઉનાળે જુઓ તો એક થાળીમાં પાણી હોય અને તમે ભર્યા કરો સાલીએ ને સાલીએ, વાટકે ને વાટકે ભર્યા કરો તો તમને પાણી આને માટે ખૂટે જ નહીં. અને અમારે આજથી હું 13 વર્ષનો હતો તો અહીંયા અમારા ખાંભા સડક બોલાય. ખાંભા ગામથી જ અહીંથી ખાંભા જવાય 7 કિલોમીટર થાય અને એને અમારે અહીંયા તેથી સડક હાલતી મને સાંભળે 13 વર્ષનો. અને હાથ ગામનું પાણી પીતું, અહીંથી બીજે ક્યાંય કૂવામાં પાણી હતું નહીં. આટલી માતાજીની દયા છે. અને વીરડી જુઓ તો આ બાજુ જોશે, આ બાજુ વીરડી છે ભરેલી. આ વીરડીમાં પાણી માતાજીની દયા છે. મારી કડ સામે વીરડી છે, એટલી વીરડીમાં પાણી ખૂટતું નથી. પણ ગામ લોકોએ થોડી ઊંડી કરી, નકર એટલી બધી ઊંડી હતી નહીં. બરાબર. બાપુ છતાં એને આ ધૂણો બનાવેલો છે, હજી શેતાન ધૂણો છે. તમે ગમે તે આવો એની અંદર જુઓ તો શેતાન ધૂણો શરૂ છે. આ માતાજીનો ધૂણો છે. માની પાસે ભરપૂર પગલાં બોલાય. અમારે અહીંયા બધા પગલાં છે, બકરીથી માંડી જનાવર સુધી છે, સિંહ સસલું બધાના છે. અને પ્રભુ ભગવાન ભૂત અહીંયા પગવાળા પાડેલા છે. અમારે અહીંયા આવેલા છે. ખામીની ધાર છે, સ્વામીના સ્વામી આવ્યા હતા ચાલે ખામીની ધારે. અને અમારું ગામ બંધાણું તે એવું કહેતા કે જ્યાં તળિયો આવે ત્યાં તારે ગાય બેસે, જ્યાં કોજ્યા બાંધજો. આ પ્રભુ પગલાં કહેવાય. તો મિત્રો આપણે સાંભળ્યું વલ્લભ દાદા પાસેથી કે આ પ્રભુ પગલાં છે. અહીંયા બિલાડી, આવજ, કૂતરા, ઘોડા બધા પ્રભુ પગલાં પાડેલા છે. અને અહીંયા રથ પણ આવેલું છે એવું કહે છે. આ તમે જોઈ શકો છો. અહીંયા ઘોડાના બધાના પગના ડાબલા પણ છે, એ વર્ષો જૂના છે એવું કહેવામાં આવે છે. મહાભારતનું રથ પણ અહીંયા ઉતરેલું હતું. તમે જોઈ શકો છો મિત્રો, આ બધું નિશાની છે. તો મિત્રો એકવાર અહીંયાની મુલાકાત અવશ્ય લેજો. આ આપણે અમરેલી જિલ્લામાં આવેલા ખાંભા તાલુકામાં ત્યાંથી 7 કિલોમીટર દૂર કોદિયા ગામમાં આવેલું છે.